હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે રૂટ્સ ઓફ કાઠિયાવાડીમાં। એકને એક પ્રકારની વઘારેલી ખીચડી ખાઈને કંટાળી ગયા છો? તો આજે હું લઈને આવી છું એક એવી રેસીપી જેનો સ્વાદ તમને ચોક્કસ ગમી જશે। આજે આપણે બનાવીશું મીસીબેલે રાઈસનું ગુજરાતી વર્ઝન। આ રેસીપી છે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ભરપૂર શાકભાજીથી ભરેલી। એક બાઉલ લઈશું, તેમાં 1.5 બાઉલ જેટલા ટુકડા ચોખા લેવાના છે। અડધો કપ ચણાની દાળ, અડધો કપ મગની ફોતરાવાળી દાળ, અડધો કપ મસૂર દાળ એડ કરીશું। હવે જરૂર મુજબ પાણી એડ કરીને બધી દાળ અને ચોખાને સારી રીતે વોશ કરી લઈશું। 2 થી 3 પાણીથી આવી રીતે તમારે વોશ કરી લેવાના છે। વોશ કર્યા પછી તેને થોડીક વાર પલળવા માટે રાખી દેવાના છે। અહીંયા મેં શાકભાજીને કટ કરી લીધા છે। ચોરસ ક્યુબ કરેલા છે બટાકાના 2 બાઉલ, 1 કપ જેટલા ગાજર કટ કરેલા છે, 1 કપ જેટલા મકાઈના દાણા લીધા છે અને 1 કપ લીલા ચણા। હવે બધા શાકભાજીને એક બાઉલમાં એડ કરીને તેને પણ સારી રીતે વોશ કરી લઈશું। કુકર લઈશું, કુકરમાં જે આપણે દાળ ચોખા પલાળેલા હતા એ એડ કરી દઈશું। શાકભાજી બધા એડ કરી દઈશું। જરૂર મુજબ પાણી એડ કરીશું। જરૂર મુજબ મીઠું એડ કરીશું, સ્વાદ પ્રમાણે। હળદર 1 ચમચી એડ કરી દઈશું। કુકર બંધ કરી દઈશું અને દાળ ચોખા અને શાકભાજીને બાફવા માટે મૂકી સુધી તે બફાય ત્યાં સુધીમાં આપણે એક પેન લઈશું। તેમાં આપણે એક સ્પેશિયલ મસાલો રેડી કરવાનો છે। તેના માટે તેલ લઈશું, 1 ચમચી અડદની દાળ લઈશું, 1 ચમચી ચણાની દાળ લઈશું, થોડા તજ અને લવિંગ લઈશું, 1 ચમચી ધાણા લઈશું, સૂકા લાલ મરચાં લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ। પછી તેમાં ખમણેલું સૂકું કોપરું ઉમેરીને ગેસ બંધ કરી દઈએ। ઠંડુ થયા પછી આ બધું મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લઈએ। અહીંયા મેં 1 બાઉલ જેટલા મદ્રાસી અનિયનના કટકા કરી લીધા છે, 1 બાઉલ આંબલીનું પાણી તેમજ બીજા બધા મસાલા રેડી કરીને રાખ્યા છે। હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈએ। તેમાં રાઈ, મીઠા લીમડાના પાન, લાલ સૂકા મરચાં, લવિંગ અને થોડા કાજુ ઉમેરીએ। ત્યારબાદ ઝીણું સમારેલું લસણ, આદું અને લીલા મરચાં ઉમેરીને સરસ રીતે સાંતળીએ। પછી હિંગ ઉમેરીએ અને ત્યારબાદ મદ્રાસી ડુંગળી ઉમેરીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી પકાવી લઈએ। હવે આપણે તેમાં સમારેલા ટામેટાં એડ કરીશું, 1 ચમચી હળદર એડ કરીશું। હવે આપણે જે સ્પેશિયલ મસાલો રેડી કરેલો છે તે એડ કરીશું, આંબલીનું પાણી એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેને પાકવા દઈશું। આપણા દાળ ચોખા પણ બફાઈ ગયા છે। હવે આ મસાલામાં આપણા દાળ ચોખા પણ એડ કરી દઈશું। જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ। ધાણાથી ગાર્નિશ કરીશું। રેડી છે આપણા મીસીબેલે ભાતનું ગુજરાતી વર્ઝન। હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને સર્વ કરીએ। તો તમને પણ આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો।